સમીમબેન છે. સમીમબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થઈ, કેવો રહ્યો આપણો ટ્રીટમેન્ટનો અનુભવ. બરાબર. ક્યાંથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી. શું પ્રોબ્લેમ હતો જરા કહેશો બેન? L4 અને L5 એની અંદર 10 નસ દબાતી હતી મારી, અને એના હિસાબે હું ચાલી નહોતી શકતી. અને બેડ રેસ્ટ છેલ્લા 3 વર્ષથી બેડ રેસ્ટમાં, આમ 6 મહિના તો સતત બેડ રેસ્ટમાં રહ્યું. 6 મહિના ટોટલ બેડ રેસ્ટ હતા. બરાબર છે. હા. અને આમ રૂટીન લાઈફમાં શું પ્રોબ્લેમ આવતો બેન? બહુ જ પ્રોબ્લેમ, કઈ કામ નહોતી કરી શકતી, કઈ જવા આવવાનું તો એ ના કરી શકું. મારી બેબી આટલી નાની, એનું કશું હું ના કરી શકું. ચાલવામાં, ઊભું રહેવામાં, બેસવામાં એવી કોઈ તકલીફ બેન? હા, ચાલી બી નહોતી શકતી. અને ઉભા રહેવાની અંદર તો સતત ઉભા બી ના રહેવાય મારાથી. 10 મિનિટ ઊભી રહું અને મારે સોવા જોઈએ. અચ્છા. અને આ તકલીફ અંદાજિત કેટલા ટાઈમથી હતી? 3 વર્ષ. 3 વર્ષથી. હા, 3 વર્ષથી. પછી મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બેન? હા, બતાયા. 4 ડોક્ટરને બતાયા મેં. શું કહેતા ડોક્ટર? તો એ લોકો બી એમ કે તમે અત્યારે આ તમે કરી જુઓ, એક્સરસાઇઝ ને એવું બધું કરાયું, એની અંદર બી ઘણો પૈસો નાખી દીધો. પણ એ કરાવ્યા પછી બી છેલ્લે તો ઓપરેશન જ હોય ને સર. હા, ના મટે એટલે પછી લાસ્ટ તમારે એનું તૈયાર રહેવાનું એવું. હા, તો એ ડરી ગઈ તે. પછી આવી રીતે બેઠા બેઠા એક દિવસ મેં મોબાઈલ ને કે છે ને ઉપર વાળો આપણને હેલ્પ કરે તો કઈથી બી કરે છે, તો મોબાઈલ જોતા જોતા આપની રીલ આવી ગઈ. તો ચિરોપ્રેક્ટર જે કે છે, તો એ મને ખબર ના પડી કે શું છે. પછી આપની રીલ જોઈ અને આપના એક એ છે દર્દી, તો એમને મેં પછી કોલ કર્યો કે મને આવી, એમને જે મારી તકલીફ હતી ને એ જ તકલીફ એ બેનને હતી. તો પછી એમને પૂછ્યું તો કે ના, કે હું તો કે બિલકુલ બી ઊભી નહોતી રહી શકતી, એવું બધું એમણે કીધું. કોઈ ખેડૂત બેન હતા. પછી મેં કીધું કે હું જઉં? તો કે હા બેન, બિંદાસ જાવ, તમે એકવાર ટ્રાય કરી જુઓ. કે હવે અમદાવાદ થી અહીંયા આવવાનું એટલે પછી મને બી વિચાર આવ્યો કે બધા એમ કે ના સારું થયું તો કે શું કર્યું. પણ ના સર, તમે 7 કીધું તું કે 7 સેશન ની અંદર થઈ જશે, તો ઉપરવાળાની હેલ્પ અને તમારી બી બહુ હેલ્પ સર. એ સાચે કે જે નહોતું વિચાર્યું ને એ કામ થઈ ગયું. મારા હસબન્ડ છે એટલું બધું એ થઈ ગયા છે ને કે ના શું કરવાનું એ ખબર નહોતી પડતી. પણ આમનું એમને બી યકીન આવી ગયું કે ના સાચી વાત છે કે આ ટ્રીટમેન્ટ થી મને કેટલું ફરક છે એ એમને જ પૂછો. અત્યારે હાલ ખાસો ફરક છે એમને. જે પહેલાની પરિસ્થિતિ કરતા અત્યારે જે પરિસ્થિતિ છે એમની, કે ચાલવા ફરવામાં, હરવા ફરવામાં, બેસવા ઉઠવામાં ઘણો જ ફરક પડી ગયો. બધું કામ કરું. પેલા તમે જોતા જો એટલે તમને ખ્યાલ હોય કે મને પૂરો ખ્યાલ હતો, કારણ કે એને બેડ રેસ્ટ માંથી ઉઠી બી નહોતી શકતી એવી પોઝિશન હતી. અગર સવારે ઉઠવું હોય તો મારે એને હાથ પકડી અને હેલ્પ કરવી પડતી હતી. અને એને જે કિચનમાં બી જયારે બી કંઈ કામ કરવાનું હોય તો કિચનના અંદર બી મારે કંઈક અમુક વખત મારે હેલ્પ કરવી પડતી હતી. એ વાંકા નહોતા વળી શકતા કે કશું બી નહોતું થઈ શકતું, કે મારે અમુક વસ્તુ એમને ઉપાડીને આપવી પડતી હતી. પણ અત્યારની જે આપની જે ટ્રીટમેન્ટ પછી ખાસો એવો ફરક લાગી રહ્યો છે કે 99% સારું થઈ ગયું છે. 1% હજી થોડુંક એ છે એક માનસિક. બરાબર છે. એમનું થોડુંક માનસિક છે. ફિઝિકલી એવો પ્રોબ્લેમ નથી. અત્યારે કોઈ એવો પ્રોબ્લેમ નથી. ફિઝિકલી હવે તમે તમારું બધું કામ ના, બધું જ કરી શકો છો. બધું જ ઉઠવામાં કઈ પ્રોબ્લેમ આવે ના, સહેજ બી નહીં. બિલકુલ નહીં. ના, બિલકુલ બી કરો છો? હા, મારી બેબીને લઈને બી હવે જઉં છું બિંદાસ. અચ્છા, એમ બી કોઈ પ્રોબ્લેમ ના, ત્યાં બી પ્રોબ્લેમ નથી. આપણે 3/8 પહેલું સેશન કર્યું. બરાબર. આજે ટોટલ 1 2 3 4 5 6 અને 7, આજે ટોટલ 7 સેશન થયા બેન. હવે 7 સેશન લીધા પછી હવે લગભગ 99% તમને એવું લાગે છે મને સારું ના, છે? સારું. હા, સારું થઈ ગયું છે. હા. હવે બેન, આપણે તકલીફ શું હતી હું કહું છું. આપણે 4-5 વાળી ડિસ્કમાંથી આપણી મણકામાંથી નસો દબાતી હતી. આ ગાદી થોડી બહાર નીકળી, આપણી આ લેગની નસો દબાતી હતી. એટલે જ્યારે પણ તમારું બોડી ઉપર, જ્યારે અપર બોડીનું વેટ અહીંયા આવે એટલે આ નસો દબાય એટલે તમને દુખાવો થાય, ઊભું રહેવામાં તકલીફ થાય, ચાલવામાં, બેસવામાં, ટૂંકમાં બધો પ્રોબ્લેમ આપણે નસો દબાવવાની હિસાબે. તો આપણે શું કર્યું, જ્યાં નસો દબાયેલી ને નસો સેટિંગ કરીને આપણે જોડી પાડી. હમણાંનો એક્સરે પણ આપણો સારો છે. આ નસો છૂટી પડી ગઈ એટલે આપણને ફાયદો થઈ ગયો. મેઇન વસ્તુ બેન કે મારા તરફથી અહીંયા તમને કોઈ પેન ક્લિયર કે કોઈ એવી દવા આપવામાં આવી બેન? ના, કશું બી નહીં, કઈ બી નહીં. હા, કઈ બી આપણે મળ્યું છે. હા, તમને શરૂઆતમાં થોડા વિટામિન્સ ને એ મને, પણ એની અંદર બી સર એક વાત કહું, આટલા બધા ડોક્ટરે મને ટ્રીટમેન્ટ કરી ને પણ કોઈએ મને બતાવ્યું નહીં કે મારા અંદર વિટામિન ડી ની કમી છે સર. સૌથી પહેલા તો અમને એ વધારે સારું લાગ્યું કે મારા અંદર વિટામિન 5% જ હતું સર. જે તમને ખબર પડી એ બીજા ડોક્ટરે કોઈ દિવસ મને નથી. ચલો B12 નું તો સમજીએ છીએ સર, પણ જે મેન તકલીફ મને હતી ને ડી ની, એ મને પોતાને બી ખબર નથી કે મને આટલું બધું ઓછું છે. 5 તો એટલે બધું. જે એ હતા ને લેબોરેટરી વાળા, એ પોતે કે 5 ની અંદર તમે કેવી રીતે રહી શકો છો? પણ તમે જમવાનું ને બધું કીધું ને,
થોડીક સપ્લિમેન્ટરી ને એની પછી મને ફરક એવી પડ્યો. રિપોર્ટ હમણાંનો આપણો નોર્મલ હા, પછી બહુ સારું આવી એટલે ગયું. મેઇન વસ્તુ કે આપણા તરફથી કોઈ બી પેન કિલર કે કોઈ ના, એવું દવા બધું વગર આપણે સારું કરી હા, શકીએ. સારું કર્યું છે વિધાઉટ મેડિસિન. Without medicine. હા. અને તમે બેન કેવી લાગી ખરેખર તમને બહુ જ મજા આવી? સરસ લાગી સર, બરાબર બહુ છે. સરસ. એમ કહું છું કે મારા અલ્લાહ, હા, કહીએ કે જેટલી તમારી તારીફ કરીએ ને એટલી એટલી અમારા ઓછી માટે છે. બહુ ઓછી છે. ના, ના, બરાબર છે. એક ઉપરવાળાની એક આશા હતી ના, અને એક બીજું તમારું હું એમ થકી જ કહું છું કે કામ મારો અલ્લાહ છે ને એ હજી તમને એવી મદદ કરે ને કે તમે જેવી આવો બધા મારા જેવા બી આવો ને બધાની તકલીફ તમારા બધી દૂર થાય સર. ના, ના, બેન, બરાબર બસ છે. હા, ના બસ હા, તમારા હાથની અંદર જસ છે. હા, જસ છે સર, તમારા હાથમાં જસ છે. આટલી દૂરથી અમે લોકો આયા ને તો અમને બી આમ વિશ્વાસ છે કે ના ઉપર વાળો કઈ ને કઈ તો બેસે છે. સાચી વાત છે સર. અને શું કયો તમે સાહેબ? સૌથી મોટું તો આમનું મારા માટે છે કે એ મને લઈને આયા સર. હા, હું એમને જેટલી તમારી તારીફ કરું મારા માટે બહુ ઓછી છે. કારણ મેં જેમ કીધું કે મારા અલ્લાહ પછી તમે જો માની શકો તો હું એક તમને એક વિશ્વાસ તમારા ઉપર કે આજે અમે 300, 200, 250 કિલોમીટર દૂરથી આવી અને આજે જોવા જઈએ તો અમદાવાદની અંદર સૌથી વધારે સારામાં સારી હોસ્પિટલ ટ્રીટમેન્ટો છે, પણ તેમ છતાં એક તમારા ઉપર વિશ્વાસ અને એ વિશ્વાસ અમને અહીંયા ખેંચી લાવ્યો અને એના થકી અમારો જે વિશ્વાસ હતો એ આજે પૂરો થયો અમારો વિશ્વાસ. અને આ વિડીયો મેં યુટ્યુબ પર મૂક્યા બેન. હા, હા, બિંદાસ મૂકો. હા, મેઇન ગોલ અમારો તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે. તમે બી વિડીયો જોઈને હા, એ જ જોઈને આવી સર. એને ફોન કર્યો તમને હા, હા. મને તમારી કરતા વધારે તકલીફ હતું કે મને સારું ના, બરોબર, સારું થયું. ઓકે, સારું, ચાલો, આભાર, થેન્ક યુ. બરાબર, તમારો બી બહુ બહુ આભાર સર. હા, થેન્ક યુ વેરી મચ સર. હા, તમે સારા થઈ જાય એ વસ્તુ મહત્વની છે. ના બસ બરોબર. હા, પેલું મેક્સ શ્વાસ Let me have it. Yes. Max. Fast a bit. Relax a bit. Body एकदम loose. Follow. Max. नॉर्मल सांस नहीं छोड़ो. Max. ऊपर जो बे मोटू ना खोलता है. Max. सही. छोड़.